નિશાની બજાર મુચાલે ધંધો ગમતો કાર દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે કાલી વિશ્વારા કોતો વાડ કિનારે પહોંચાડે હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. જે પ્રકારની આગળ તમે થંબનેલ જોઈ એ જ પ્રકારનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનો છું, તો એન્ડ સુધી બની રહેજો મિત્રો. અને ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે મિત્રો. તો પાસવર્ડ તમને મળી જશે વિડીયોની અંદર, એ પણ વોઇસ ઓવરની સાથે મિત્રો. તો વિડીયોમાં ફૂલ ધ્યાન આપજો મિત્રો. અને વિડીયોમાં બધું જ શીખવાડવામાં આવેલું છે મિત્રો, તો ધ્યાનથી જોજો. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ. ત્યારબાદ તમારે લાઇટ મોશન ઓપન કરી લેવાનું છે મિત્રો. ત્યારબાદ થોડીક રાહ જોવાની છે મિત્રો. રાહ જોશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે મારી ચેનલની અંદર આવા નવા એડિટિંગ વિડીયો છે તે તમને જોવા મળી રહેશે. તો તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. જે પણ તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો છે મિત્રો, તો તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતે કંઈક તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે અંદર તમારે કંઈક આ રીતનું ખોલીને આવી જશે. ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે, જે અહીંયા લેયર તમારે અગી પાછી થઈ ગઈ હોય મિત્રો, તો તમારે આ રીતે સેટ કરી લેવાની છે. બધી એક જ સાઈઝ રાખવાની રહેશે મિત્રો. તો સૌપ્રથમ આપણે બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે. તો પ્લસની નિશાની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મીડિયામાં જતું રહેવાનું છે. મીડિયામાં જશો એટલે તમારે એક બેકગ્રાઉન્ડ સારું એવું લેવાનું રહેશે. તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ. આવું કંઈક બેકગ્રાઉન્ડ છે મિત્રો, તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યારબાદ આ બેકગ્રાઉન્ડની લેયરને તમારે ઠેઠ નીચે સુધી ખેંચી લેવાની છે. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, જે આ લેયર છે તેને ઠેઠ આ રીતે સેટ કરીને તમારે ઠેઠ છેલ્લે સુધી ખેંચી લેવાની છે. આ રીતે સેટ કરીને કંઈક છેલ્લે સુધી ખેંચી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટ એડ કરવાની રહેશે. એડ ઉપર જતું રહેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે બ્લરવાળી ઇફેક્ટ લઈ લેવાની છે. ત્યારબાદ આ લીટીને કંઈક આપણે ખેંચીને 3 પર સેટ કરી દઈશું. ત્યારબાદ આને કંઈક આટલું સેટ કરી દઈશું. પછી તમારે શું કરવાનું છે, બહાર આવી જવાનું છે. બહાર આવશો પછી સૌપ્રથમ તમને પાસપોર્ટ જણાવી દઉં મિત્રો. આપણે પાસપોર્ટ છે પહેલા 2 આંકડા છે 36, તો નોંધ કરી લેજો મિત્રો. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જે આ લેયર છે તેની ઉપર તમારે ટેક્સ્ટમાં જઈને તમારે ઇમોજી એડ કરી લેવાની છે. તો આપણે ઇમોજી એડ કરી લઈએ. આ રીતે ઇમોજી એડ કરશો પછી તમારે શું કરવાનું છે, આ રીતે કંઈક જોવા મળશે. ત્યારબાદ તમારે મીડિયામાં જઈને ક્લિપ વિડીયો લેવાની રહેશે. તો આપણે ક્લિપ વિડીયો લઈ લઈએ. આ રીતે ક્લિપ વિડીયો લઈ લેવાની છે. ત્યારબાદ તેને 3 ડોટ પર જઈને ફિલ સ્કોપ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, બહાર આવી જવાનું છે. બહાર આવશો એટલે તમારે આ રીતે કંઈક સેટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ આને ઇફેક્ટ એડ કરવાની રહેશે. આપણે ઇફેક્ટ કલરવાળી ઇફેક્ટ આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, બહાર આવી જવાનું છે. બહાર આવશો એટલે તમારી સામે કંઈક આ રીતે કમ્પ્લીટ વિડીયો બની જશે. હજી પણ જે આપણે ક્લિપ વિડીયો લીધેલો છે મિત્રો, તે ઓછી સેકન્ડનો છે, એટલે એને કોપી કરીને આગળ પેસ્ટ કરી દેવાનું છે મિત્રો. સૌપ્રથમ તમને પાસપોર્ટ જણાવી દઉં મિત્રો. છેલ્લા 2 આંકડા છે 45, તો નોંધ કરી લેજો. અને છેલ્લો જે વિડીયો છે તેને સહેજ કટિંગ કરી લેવાનો છે મિત્રો. ત્યારબાદ તમારે નીચે આવી જવાનું છે. નીચે વધારાનો ભાગ હોય મિત્રો, તેને કટિંગ કરી લેવાનું છે. આ રીતે કટિંગ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ રીતે વિડીયો
ચાલુ કરીને જોઈ લેવાનું છે કે ક્યાંય ભૂલભાલ નથી મિત્રો. ત્યારબાદ વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. તો આજના વિડીયોમાં